નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પ્રકરણ નંબર 3 આયોજન. લાસ્ટ લેક્ચરમાં આપણે આયોજનના પ્રકાર એટલે કે યોજનાના પ્રકારો અંગેની માહિતી મેળવેલ હતી. આજે આપણે આયોજનના ઘટકો વિશે અભ્યાસ કરવાનો છે. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન તૈયાર કરતી વખતે અનેક વિકલ્પો, અનેક નાની નાની યોજનાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તે માટે અનેક પ્રકારના નાના નાના કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે, જેને આયોજનના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો આયોજનના ઘટકો જોઈએ તો નંબર 1, હેતુઓ. કોઈ પણ ધંધાની કે કંપનીની પ્રવૃત્તિ હેતુ વગરની હોઈ શકતી નથી. તેવી જ રીતે કોઈ પણ સંસ્થાનું આયોજન તૈયાર કરવામાં આવે તે હેતુ વગરનું આયોજન હોઈ શકતું નથી. ધ્યેય નક્કી કરવું અને તે ધ્યેય મુજબ ધંધામાં સફળતા મેળવવી તે ધંધાનો મુખ્ય હેતુ હોય છે. અને આ હેતુઓ કે ધ્યેય નક્કી કરતી વખતે ધંધાના આંતરિક અને બાહ્ય પરિબળો ધ્યાનમાં લેવાના હોય છે. અને આ હેતુઓ જે નક્કી કરવામાં આવે તે કલ્પનાને આધારે ન હોવા જોઈએ, શેખચલ્લી જેવા ધ્યેય ન હોવા જોઈએ. વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને ધ્યેય નિશ્ચિત કરવામાં આવે તો જ આયોજન સફળ બને છે. આમ હેતુઓ એ આયોજનનું એક અવિભાજ્ય અંગ કે ઘટક ગણાવી શકાય. ત્યાર પછી જોઈએ તો વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કોઈ પ્રયુક્તિ કે કોઈ યુક્તિ છે તેને વ્યૂહરચના તરીકે ઓળખાવી શકાય. વ્યૂહરચના આજના હરીફાઈના યુગમાં બજારમાં ટકી રહેવા માટે અત્યંત મહત્ત્વનું ઘટક ગણાવી શકાય. આયોજન એટલે શું? તો કે શું, કેટલું, ક્યાં, કેવી રીતે કરવું તે અગાઉથી નક્કી કરવામાં આવે છે. તો આ બાબત નક્કી કરતી વખતે કોઈ ચોક્કસ વ્યૂહરચના અપનાવવામાં આવે તો હરીફાઈના યુગમાં કોઈ ધંધાકીય એકમ છે તે બજારમાં ટકી રહે છે. માટે વ્યૂહરચના છે તે પણ આયોજનનું મહત્ત્વનું અંગ છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો નંબર 3, નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સંચાલકો જે નિર્ણયો લે છે તેને નીતિ તરીકે ઓળખાવી શકાય. કોઈ કંપનીની નીતિ કે તેને તૈયાર કરેલા નિર્ણયોનું જે લિસ્ટ છે તે જે તે કંપનીની ચોક્કસ છાપ ઊભી કરે છે, કંપનીની પ્રતિષ્ઠા વધારવામાં મદદરૂપ થાય છે. અને તેના કરતાં પણ વધારે મહત્ત્વની બાબત જોઈએ તો ચોક્કસ તૈયાર થયેલી નીતિને આધારે અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કે કામદારો હોય તેને પોતે કરવાના કાર્યો અંગેની નીતિ સ્પષ્ટ થાય છે. અને તે મુજબ જ કાર્યો કરવાના હોવાથી આયોજન મુજબ કાર્ય થઈ શકે છે. આયોજન મુજબ જ સફળતા મેળવી શકાય છે. મહદ અંશે સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે. તો કોઈ નીતિ છે તે ધંધામાં સંકળાયેલા દરેક વ્યક્તિને પોતે શું, કેટલું, ક્યાં, કેવી રીતે કરવું તે અંગેની માહિતી મળી રહે છે. માટે વારંવાર માહિતી સંચાર કરવો પડતો નથી.
દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે નીતિ મુજબ ઝડપથી કાર્ય કરી શકે છે. તેથી ઝડપથી ધંધાકીય એકમના હેતુઓ પાર પાડી શકાય છે. આમ નીતિ પણ આયોજનનું મહત્ત્વનું અંગ ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો પદ્ધતિ અથવા વિધિ. પદ્ધતિ એ કોઈ પણ કાર્ય પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ હેતુઓને કઈ રીતે પાર પાડી શકાય તે અંગેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ છે તે નક્કી કરેલા ધ્યેયોને કઈ રીતે પાર પાડવા તે અંગેનો માર્ગ દર્શાવે છે. કાર્ય કરવાના સ્ટેપ્સ એટલે કે પદ્ધતિ દર્શાવે છે કે કાર્ય કઈ રીતે કરવું. નીતિ છે તે માહિતી પૂરું પાડનાર ઘટક છે, જ્યારે વિધિ છે તે કાર્ય કઈ રીતે કરવું તે બાબત પૂરી પાડનાર ઘટક છે. તો આ પદ્ધતિ કે વિધિ મુજબ જ કાર્ય કરવું તે આયોજનમાં અગાઉથી નક્કી કરવામાં આવે છે અને દરેક કર્મચારી કે કામદારોએ તે મુજબ જ કે તે વિધિ મુજબ જ કાર્યો કરવાના હોય છે. તેથી વારંવાર તેઓએ ઉપરી અધિકારીની સલાહ લેવાની રહેતી નથી અને કોઈ ચોક્કસ હેતુ કે કાર્ય પૂરું પાડવામાં ઝડપ આવે છે તેવું કહી શકાય. આમ પદ્ધતિ કે વિધિ પણ આયોજનનું મહત્ત્વનું ઘટક છે. ત્યારબાદ જોઈએ તો નિયમો. આયોજનમાં નક્કી કરેલ નીતિ કે કાર્યક્રમને પૂર્ણ કરવા માટે નિયમો જરૂરી છે. નિયમો છે તે પદ્ધતિને નિશ્ચિત કરે છે અને કાર્ય કરવાની સ્પષ્ટ સમજ આપે છે. કર્મચારીઓમાં શિસ્ત જોવા મળે છે. કર્મચારીઓમાં સંવાદિતાનું સર્જન થાય છે અને આયોજનમાં અગાઉ નક્કી કરેલ મુજબ કાર્ય કરાવવા માટે આ નિયમો જરૂરી છે. જો નિયમો ન હોય તો દરેક કાર્ય વિધિ મુજબ થતા નથી. તો પદ્ધતિ અને વિધિસર કાર્ય થાય તો જ મહદ અંશે આયોજનનું ધ્યેય છે તે પ્રાપ્ત કરી શકાય છે. માટે નિયમો છે તે ખાસ કરીને કર્મચારીઓમાં અને ધંધાકીય એકમ સાથે કે કંપની સાથે સંકળાયેલા તમામ પક્ષકારોમાં શિસ્તની સ્થાપના માટે ખાસ કરીને નિયમો જરૂરી છે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ વાતચીત કરવી નહીં, તો આ એક નિયમ છે. જો તેઓ વાતચીત નહીં કરે તો કામદાર છે તે પોતાના કામમાં પૂર્ણ ધ્યાન આપી શકશે, ઝડપથી કાર્ય પૂર્ણ કરી શકશે. આમ આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે નિયમ છે તે પણ એક આયોજનનું મહત્ત્વનું અંગ કે ઘટક ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો નંબર 6 અંદાજપત્ર. અંદાજપત્ર એટલે શું? તો કે ભવિષ્યમાં આવક અને ખર્ચનો અંદાજ. ભવિષ્યમાં ધંધાકીય એકમ કે કંપનીમાં કુલ કેટલી આવક, કયા કયા સાધનો દ્વારા તે આવક થશે તેનો અંદાજ, અને તે આવકમાંથી કયા કયા પ્રકારના ખર્ચ કેટલા પ્રમાણમાં ચૂકવાશે તેનો અંદાજ. અને આ અંદાજ જે તૈયાર કરવામાં આવે છે તેને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે, જેમ કે મૂડી ખર્ચનું અંદાજપત્ર. મૂડી ખર્ચ એટલે શું? તો કે કોઈ મિલકતની જે ખરીદી કરવામાં આવે તેને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધામાં કેટલી મિલકતો પાછળ ખર્ચ કરવામાં આવશે તેનો અંદાજ, ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થશે તેનો અંદાજ મેળવવા માટે ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. વેચાણ દ્વારા કુલ કેટલી આવક થશે
તેનો અંદાજ મેળવવા માટે વેચાણ અંદાજપત્ર બનાવવામાં આવે છે. ધંધાકીય એકમમાં કુલ કેટલી રોકડની આવક થશે, કુલ કેટલી રોકડની જાવક થશે તેનો અંદાજ મેળવવા માટે રોકડ અંદાજપત્રક તૈયાર કરવામાં આવે છે. આમ આ અંદાજપત્રમાં અગાઉથી કેટલી આવક થશે, કેટલી જાવક થશે તેનો અંદાજ મેળવવામાં આવે છે અને તેને આધારે આયોજન સ્પષ્ટ કરી શકાય છે. માટે અંદાજપત્ર પણ આયોજનનું મહત્ત્વનું અંગ છે તેમ કહી શકાય. અને ત્યારબાદ આયોજનનું અંતિમ ઘટક જોઈએ તો કાર્યક્રમ નંબર 7. ધંધાકીય એકમમાં જે કાર્યો કરવાના છે તેને જે ક્રમ આપવાની પ્રક્રિયા છે તેને કાર્યક્રમ કહે છે. કાર્યક્રમ મુજબ જ જો કાર્ય કરવામાં આવે તો મહદ અંશે ધ્યેય સિદ્ધિની નજીક પહોંચી શકાય છે. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ જ થાય છે કે નહીં તે જોવાનું છે. પહેલાં ખરીદીનું કાર્ય એટલે કે કાચા માલની ખરીદી થાય, ત્યારબાદ ઉત્પાદન થાય, ત્યારબાદ તેનું પેકિંગ થાય, ત્યારબાદ તેનું માર્કેટિંગ અને સેલિંગ થાય. આમ આ કાર્યનો ક્રમ છે. ત્યારબાદ હિસાબો થાય, ત્યારબાદ હિસાબોમાંથી નફાની માહિતી મળે અને તે નફાની વહેંચણી કેવી રીતે કરવી તે નક્કી કરવામાં આવે છે. તો આમ સ્ટેપ બાય સ્ટેપ અને વિધિસર કાર્યો કરવામાં આવે તો ધંધાકીય એકમમાં મહદ અંશે સફળતા મળે છે. આયોજનમાં અગાઉથી જ કયું કાર્ય ક્યારે કરવાનું છે તેનો ક્રમ આપી દેવામાં આવે છે. તેથી કાર્યક્રમ છે તે બાબત પણ આયોજનનું મહત્ત્વનું ઘટક ગણાવી શકાય. અહીં આપણે આયોજનના 7 ઘટકો છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ ઘટકો અંગે મેં જે માહિતી તમને આપી તે તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં હું પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.